ક્યારેય વિચાર્યું છે કે પાવર પ્લાન્ટમાંથી આપણા ઘર સુધી જે વીજળી પહોંચે છે એનો વોલ્ટેજ બરાબર કેવી રીતે નક્કી થતો હશે? વેલ, એની પાછળ એક ખાસ સમીકરણ છે, જનરેટરનું EMF સમીકરણ. આજે આપણે આ જ કોડને એકદમ સરળ રીતે ઉકેલવાના છીએ. ચાલો શરૂ કરીએ. આ સવાલ દેખાવમાં ભલે ગમે તેટલું મોટો લાગે, પણ એનો જવાબ બહુ જ રસપ્રદ છે. આપણા ઘરને રોશન કરતી વીજળીની શરૂઆત છે ને, એ એક ચોક્કસ ગાણિતિક ગણતરીથી થાય છે. પણ ગભરાવાની જરાય જરૂર નથી. આપણે આ આખી ગણતરીને એકદમ સરળ નાના સ્ટેપ્સમાં સમજીશું, જેથી બધું જ પાણીની જેમ સાફ થઈ જાય. તો આ સમીકરણ સુધી પહોંચવા માટે આ છે આપણો રોડમેપ. આપણે આ 5 તબક્કામાંથી પસાર થઈશું. પહેલાં એના મુખ્ય પરિબળોને જાણીશું, પછી પહેલું પગલું ભરીશું, પછી RMS વેલ્યુની વાસ્તવિકતા સમજીશું, વાઇન્ડિંગ ફેક્ટર્સને ધ્યાનમાં લઈશું, અને છેલ્લે આપણને મળશે આપણું અંતિમ સૂત્ર. જેમ કોઈ પણ રેસીપી બનાવતા પહેલાં આપણે એના ઘટકોને બરાબર ઓળખી લઈએ છીએ ને, બસ એ જ રીતે આ સમીકરણના જે મુખ્ય ખેરાડીઓ છે, એટલે કે એના ચલો, એમને સમજવા બહુ જ જરૂરી છે. આ એ પાયા છે જેના પર આખી ઇમારત ટકેલી છે. સ્ક્રીન પર દેખાતા અચિહ્નો આપણા સમીકરણના મૂળભૂત ઘટકો છે. દરેક ચિહ્ન જનરેટરના કોઈક ભૌતિક ભાગનું કે પછી એની કામ કરવાની રીતનું પ્રતિનિધિત્વ કરે છે. ચાલો એક પછી એક એમને ઓળખીએ. તો ચાલો આ મુખ્ય ખેલાડીઓ સાથે ફટાફટ ઓળખાણ કરી લઈએ. જુઓ, ફાઈ એટલે ચુંબકીય શક્તિ, પી એટલે ચુંબકીય પોલ્સની સંખ્યા, એન થઈ રોટરની સ્પીડ, અને ઝેડ એટલે વાયરની ટોટલ સંખ્યા. બાકી રહ્યા TPH, KF, KP અને KD. આ બધા કેટલાક એડજસ્ટમેન્ટ ફેક્ટર્સ છે જે આપણા સમીકરણને વધુ સચોટ બનાવશે. એમના વિશે આપણે આગળ વાત કરીશું. સારું, તો હવે સમીકરણ બનાવવાનું શરૂ કરીએ. આપણે છેક પાયાથી, એટલે કે સૌથી નાના એકમથી શરૂઆત કરીશું કે માત્ર એક જ વાયરમાં કેટલો વોલ્ટેજ પેદા થાય છે. EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આ શબ્દ થોડો ભારે લાગે, પણ એનો અર્થ એકદમ સિમ્પલ છે. એમ સમજો કે આ એક પ્રકારનું વિદ્યુત દબાણ છે જે વાયરમાં શાંતિથી બેઠેલા ઇલેક્ટ્રોન્સને પાછળથી ધક્કો મારે છે અને એમને દોડાવે છે. અને આ ઇલેક્ટ્રોન્સની દોડ એટલે જ આપણો કરંટ. તો આ સરેરાશ વોલ્ટેજ ગણાય છે કેવી રીતે? ચાલો આ 4 સ્ટેપ્સને જોઈએ. પહેલી વાત, ફેરેડેનો સિદ્ધાંત કહે છે કે જ્યારે કોઈ વાયર ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય ત્યારે એમાં વોલ્ટેજ બને છે. બીજું, જનરેટરના એક ચક્કરમાં વાયર કુલ P5 જેટલો ફ્લક્સ કાપે છે. ત્રીજું, આ એક ચક્કર પૂરું થવા માટે લાગતો સમય છે 60/n સેકન્ડ. અને છેલ્લે ચોથા સ્ટેપમાં આપણે કુલ ફ્લક્સને કુલ સમય વડે ભાગી નાખીએ છીએ અને આપણને મળી જાય છે સરેરાશ EMF. એકદમ લોજિકલ છે ખરું? એક વાયરની વાત તો થઈ ગઈ, પણ હવે આપણે આખા ફેઝ માટે વિચારીએ. બધે ગણતરીઓને અંતે આપણને આ એકદમ સરળ સૂત્ર મળે છે. EAV = 2π/f/t/Ph. અહીં F એટલે આપણા AC કરંટની ફ્રીક્વન્સી, જે ભારતમાં 50 હર્ટ્ઝ હોય છે, અને TPH એટલે એક ફેઝમાં વાયરના કેટલા આંટા છે એ. તો આ છે આપણો પહેલો પડાવ. આપણે જે સરેરાશ EMF શોધ્યું એ સૈદ્ધાંતિક ગણતરી માટે તો બરાબર છે, પણ વાસ્તવિક દુનિયામાં આપણે જે વોલ્ટેજનો ઉપયોગ કરીએ છીએ એ કંઈક અલગ રીતે મપાય છે. ચાલો એ શું છે એ સમજીએ. તો આ સરેરાશ અને RMS મૂલ્યમાં ફરક શું છે? જુઓ, સરેરાશ મૂલ્ય એ તો માત્ર એક ગાણિતિક એવરેજ છે, પણ RMS મૂલ્ય એ AC વોલ્ટેજની ખરેખર કામ કરવાની શક્તિ છે. મજાની વાત એ છે કે આપણા ઘરમાં જે 230 વોલ્ટ આવે છે ને, એ RMS મૂલ્ય છે, સરેરાશ નહીં. એટલે હવે આપણે આ RMS મૂલ્ય શોધવું જ પડશે. તો પછી સવાલ એ થાય કે સરેરાશ મૂલ્યને RMSમાં ફેરવવું કઈ રીતે? વેલ, એના માટે એક જાદુઈ આંકડો છે, જેને કહેવાય છે ફોર્મ ફેક્ટર. આ એક ફિક્સ રેશિયો છે જે આપણને થિયરીમાંથી પ્રેક્ટિકલ વેલ્યુ સુધી લઈ જાય છે. અને એ જાદુઈ આંકડો છે 1.11. એકદમ શુદ્ધ સાઇન વેવ માટે આ ગુણોત્તર હંમેશા 1.11 જ હોય છે. આ આંકડો ખાસ યાદ રાખજો, કારણ કે આ જ આપણા સમીકરણને વાસ્તવિકતાની દુનિયામાં લાવશે. તો હવે પ્રોસેસ એકદમ સિમ્પલ થઈ ગઈ. આપણે જે સરેરાશ EMF શોધ્યું હતું એને બસ આપણા આ જાદુઈ આંકડા એટલે કે 1.11 વડે ગુણી નાખવાનું છે, અને બસ આપણને આપણું RMS મૂલ્ય મળી જશે. કેટલું સરળ છે નહીં?
અત્યાર સુધી આપણે એકદમ આદર્શ પરફેક્ટ જનરેટરની વાત કરી રહ્યા હતા, પણ હકીકતમાં મશીનો વાસ્તવિક દુનિયામાં બને છે, કાગળ પર નહીં. એટલે હવે આપણે એની રિયલ ડિઝાઇનના કારણે જે ફેરફાર થાય છે એને પણ ધ્યાનમાં લઈશું. પહેલો સુધારો છે પિચ ફેક્ટર, એટલે કે કેપી. કલ્પના કરો કે કોઇલની બે બાજુઓ બરાબર ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની નીચે હોવી જોઈએ, પણ મશીન બનાવતી વખતે એ થોડી આડી અવળી ગોઠવાઈ છે. બસ આ નાનકડા ફેરફારને કારણે વોલ્ટેજમાં જે મામૂલી ઘટાડો થાય એને ગણતરીમાં લેવા માટે કેપીનો ઉપયોગ થાય છે. બીજો સુધારો છે ડિસ્ટ્રિબ્યુશન ફેક્ટર, એટલે કે કેડી. વિચારો કે બધા વાયર્સ એક જ મોટા ખાંચામાં નથી ભરી દેવાતા, પણ એમને અલગ અલગ નાના ખાંચાઓમાં વહેંચી દેવામાં આવે છે. આ વહેંચણી એટલે કે ડિસ્ટ્રિબ્યુશનને કારણે કુલ વોલ્ટેજ પર જે થોડી અસર પડે છે એને કેડી ગણતરીમાં લે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ બંને ફેક્ટર્સ કેપી અને કેડીની કિંમત હંમેશા એક કરતાં ઓછી હોય છે. આનો સીધો અર્થ એ થયો કે વાસ્તવિક દુનિયાનું જનરેટર કાગળ પરના આદર્શ જનરેટર કરતાં હંમેશા થોડોક ઓછો જ વોલ્ટેજ બનાવશે. આ બંને ફેક્ટર્સ એ વાસ્તવિકતા અને સિદ્ધાંત વચ્ચેનું પુલ છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ તબક્કામાં. અત્યાર સુધી આપણે જે અલગ અલગ ટુકડાઓને સમજ્યા તે બધાને જોડીને હવે આપણે આખું સમીકરણ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. યાદ છે ને, આપણે સરેરાશ EMF જે હતું 25FTPH ને આપણા ફોર્મ ફેક્ટર 1.11 વડે ગુણ્યું હતું. એનાથી આપણને મળ્યું હતું આ સમીકરણ EPH = 4.445FTPH. આ એક આદર્શ જનરેટર માટેનું RMS સમીકરણ છે. હવે બસ વાસ્તવિકતાના બે નાના ટચઅપ બાકી છે. અને એ છેલ્લા બે ટુકડા એટલે આપણા વાઇન્ડિંગ ફેક્ટર્સ. આપણે બસ કેપી અને કેડીને આ સમીકરણમાં ઉમેરી દઈએ છીએ અને આટલું કરતાં જ આપણું સમીકરણ હવે માત્ર સૈદ્ધાંતિક નથી રહ્યું, પણ એક અસલી કામ કરતા જનરેટરનું સાચું પ્રતિબિંબ બની ગયું છે. અને આ રહ્યું એ સમીકરણ જેની આપણે આખી સફર કરી. Fe = 4.44 કેપી કેડી 5FTPH. આ ખાલી અક્ષરો અને આંકડાઓનો સમૂહ નથી. આ એક એવું શક્તિશાળી સાધન છે જેનો ઉપયોગ કરીને એન્જિનિયરોએ એ ખાતરી કરે છે કે આપણા ઘરો સુધી એકદમ યોગ્ય વોલ્ટેજ પહોંચે. આપણે આ કોડને સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. ખરેખર તો આ સમીકરણ માત્ર ગણિત નથી, આ એક વાર્તા છે. એક એવી વાર્તા જે આપણને કહે છે કે કેવી રીતે ભૌતિકશાસ્ત્રના નિયમો, મશીનની ડિઝાઇન અને એન્જિનિયરિંગની કુશળતા આ બધું ભેગું મળીને એ વીજળી બનાવે છે જે આપણી આખી દુનિયાને ચલાવે છે. આપણે જોયું કે કેવી રીતે એક ફરતા વાયરના સાવ સરળ વિચારમાંથી આટલું શક્તિશાળી સમીકરણ બન્યું. આના પરથી એક સવાલ જરૂર થાય કે વિજ્ઞાન અને એન્જિનિયરિંગના બીજા કયા રહસ્યો આવા જ સરળ સિદ્ધાંતોમાં છુપાયેલા છે, જે ફક્ત શોધવાની રાહ જોઈ રહ્યા છે. વિચારતા રહેજો અને શીખતા રહેજો.